લોકસભાની ચૂંટણીના પરિણામ આવી ચૂક્યા છે અને હવે તેની અસર શું થઈ શકે ગુજરાત અંદર ખાસ એ અંગે વાત કરીએ પૂર્વ કેબિનેટ મંત્રી અને પૂર્વ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા સાથે। બાપુ, ખૂબ ખૂબ સ્વાગત છે। ખાસ આપની પાસેથી એ જાણવું છે કે જે રીતના પરિણામ આવ્યા છે એની હવેની અસર તમે શું જોઈ રહ્યા છો? પરિણામ બીજેપીની તરફેણમાં જે આવ્યા એ બી નહીં આવવા જોઈએ। જે રીતે ભારતીય જનતા પાર્ટીને ઓવર કોન્ફિડન્સ, માર્કેટિંગ, જુઠ્ઠું બોલવું, ગપ્પા મારવા, બિલો સ્ટાન્ડર્ડ વાતો કરવી જે ન શોભે, તાલુકા લેવલનો કાર્યકર્તા ન બોલે એવી ભાષા દેશના વડાપ્રધાન, દેશના હોમ મિનિસ્ટર ને બાકીના બધાએ, એટલે એટલી સીટો પણ નહીં આવવી જોઈએ। જે તે વખતે સ્થાનિક સંજોગોમાં મે બી બિહાર કે કર્ણાટકા એના લીધે બીજેપીને આટલી સીટો આવી છે, બાકી તો એટલી સીટો પણ નહીં આવવી જોઈએ। જે 400 પાર વગર મતલબનું, જે ક્લિયર કટ લોજિક, એટલે તમે હાઈ એક્સપેક્ટેશન એટલું બધું ઊભું કર્યું ને જે નિરાશા છે અત્યારે, એનું કારણ એ પણ છે। અને હવે જે સરકાર બનશે એમાં બ્રેક બીજાના હાથમાં હશે, એક્સિલેટર ત્રીજાના હાથમાં હશે અને સ્ટેરિંગ ચોથાના હાથમાં હશે। એટલે ભારતીય જનતા પાર્ટીની જે સરસ મજાની 10 વર્ષની બહુમતી કહેવાય, પ્રજાનું ભલું કરવાની, એમાં એને પોતાની પાર્ટીના અને આરએસએસના મકાનોનું ભલું કર્યું, બિલ્ડિંગો બનાવ્યા, કરપ્શન કર્યું, લોકોને ગુમરાહ કર્યા, મોટી અને ખોટી વાતો કરીને જે 10 વર્ષ બરબાદ કર્યા દેશના, એમ હું કહી શકું, ઘણું સારું થઈ શકત। એના બદલે અત્યારે હવે જે મેં કીધું એ પ્રમાણે ગાડી કોઈના હાથમાં સ્ટેરિંગ, કોઈના હાથમાં બ્રેક, કોઈના હાથમાં એક્સિલેટર, બસ એક્સિડન્ટ ન થાય એટલું જ જોવાનું છે। પણ આ ગાડી ધાર્યા નિશાન પ્રમાણે નહીં થાય। ગીવ એન્ડ ટેક ફોર્મ્યુલા હશે ને ગીવ એન્ડ ટેક ફોર્મ્યુલામાં ભાગીદારીની પેઢી હોય ને એમાં ડિપેન્ડન્સી જેને કહેવાય, બીજાના પર આધારિત, એટલે સરકાર 240 આવી પણ 250 ને 260 પણ આવી હોત ને 10ની પણ જરૂર પડી હોત, એનો અર્થ કે તમારું નાક દબાવવાની કેપેસિટી બીજાના હાથમાં છે। અને એટલે હવેની આ સરકારમાં નોન ગવર્મેન્ટ જે ગવર્મેન્ટની મતલબ વગરની સરકાર કહેવા પૂરતી જે મંત્રીઓ બને એના માટેની એવું કહી શકાય, અસરકારકતા નહીં હોય। 10 વર્ષ પછી ગુજરાતની અંદર કોંગ્રેસનું ખાતું ખુલ્યું, એક બેઠક કોંગ્રેસની આવી, 25 ભારતીય જનતા પાર્ટીની આવી છે। આનાથી ગુજરાતના રાજકારણમાં હવે શું ફેરફાર તમે જુઓ છો? ગુજરાતના રાજકારણમાં ફેરફારમાં સામે જે છે ને, બીજેપીમાં જેમ ઓડિશામાં લોકો એટલા ફેડઅપ થઈ ગયા હતા ત્યાંના મુખ્યમંત્રીથી, જે તબિયતનો લાચાર માણસ, ભાષાની મર્યાદા અને એટલી બધી સરકારના ઉપરનો એમને ભરોસો કે મારા સિવાય ઓડિશા ચાલવાનું જ નથી, એવી ઓડિશાની જનતાએ પણ વિકલ્પ મળ્યો એટલે હાલના મુખ્યમંત્રી બીજેડીને પટનાયકને છોડી દીધો। ગુજરાતમાં વિકલ્પ નથી ને વિકલ્પમાં અહીં કોંગ્રેસ જ વિકલ્પ છે અને કોંગ્રેસને વિકલ્પ બનવું નથી। કોંગ્રેસના આગેવાનો જે કંઈ અત્યાર સુધી બન્યા એ બધાએ અંદરથી મેચ ફિક્સિંગવાળા, દાખલા તરીકે અહેમદભાઈ પટેલ સાહેબના અવસાન પછી જે બધા હતા એ તો જતા રહ્યા બીજેપીમાં, જેને તમે 18, 20, 25 વર્ષ સુધી ફર્સ્ટ ક્લાસ સગવડ આપો, પાર્લામેન્ટના મેમ્બર બનાવો, ચેરપર્સન બનાવો, એ પણ જો કોંગ્રેસ છોડી દે, તમારા ગઈકાલના પ્રમુખ હોય ને ગઈકાલના વિરોધ પક્ષના નેતા હોય જે 100% ઊંઘમાં પણ એમ કહેવાય કે ક્યારેય કોંગ્રેસ ન છોડે, એવા લોકો બી કોંગ્રેસ છોડીને ભાજપમાં જતા રહે, તો એનો અર્થ કે કોંગ્રેસ એ પોતે પ્રશ્નાર્થ છે, જેને હોમવર્ક કરવું નથી, યા પૂરી સમજણ નથી, યા ટીમ નથી, યા પાર્ટીને જોઈએ એટલા વફાદાર નથી, પોતાના માટે જાહેર જીવનમાં છે, પાર્ટી માટે નહીં। અને એટલા માટે અહીં કોંગ્રેસ છે નથી, એટલે બીજો બહુ ફેર પડવાનો નથી। અસરકારક વિરોધ પક્ષ કહેવાય એવું ગુજરાતમાં નથી। બાપુ, બનાસકાંઠાની જીતને કઈ રીતે જુઓ છો? કોંગ્રેસ જીતી કે ગેનીબેન જીતા કે ઠાકોર સમાજ જીત્યો છે? એ એક સમાજની સામે બીજા સમાજને મૂકવા માટેનું જે કંઈ માર્કેટિંગ થાય, થી ઇલેક્શનમાં સો કોલ કહેવાતો કોમવાદ વધારે, જેમ બીજેપી એને હિન્દુવાદમાં લઈ જાય, એ હિન્દુવાદમાંથી તમે હિન્દુવાદમાંથી વિધિન હિન્દુવાદ, બીજો હિન્દુવાદ, એટલે એક સમાજની સામે બીજો સમાજ,
એટલે એક સમાજને એવું કે જુઓ બીજો સમાજ છે માટે આપણે બધા ભેગા થાઓ, એનું પરિણામ બનાસકાંઠા છે. બનાસકાંઠામાં એક સમાજનું જે કંઈ આધિપત્ય હતું, આધિપત્ય તોડવા માટે હેવ્સ નોટ કહેવાય એવો બીજો સમાજ જે ભેગો થઈ ગયો, જે બહુમતીમાં હતો અને જે પોતાની જાતને જે નહીં વેચી શક્યો સમાજ કે નહીં ભાજપના પૈસા નહીં જોઈએ, ભલે સત્તા હોય પણ અમારે તો બીજેપી નહીં જોઈએ, એ ગણતરીએ કોંગ્રેસનો વિજય થયો છે. જેમાં ક્ષત્રિય સમાજનું આંદોલન પણ અસરકારકતા જે કહેવાય એ ભૂમિકાએ ત્યાં ભજવી શક્યું અને પરિણામે એક સીટમાં પાટણની સીટ પણ કોંગ્રેસ જીતી શકી હોત. સારું આયોજન જેને પ્લાનિંગ કહેવાય એ, પણ ટિકિટ આપીને ઉમેદવાર છોડી દેવો તો પછી પરિણામ ના આવે. આવી રીતે બનાસકાંઠામાં એક સમાજની સામે બીજો સમાજ જે છૂટક હતો પણ ભેગો થઈ ગયો, એનું પરિણામ કોંગ્રેસનો વિજય. ક્ષત્રિય આંદોલનની તમે વાત કરી બાપુ, તમે જોયું ખૂબ જ નજીકથી, અમે પણ જોયું ગુજરાતની અંદર, અને એવું આ આંદોલન હતું કે જેનો કોઈ એક નેતા નહોતો, એટલે કંટ્રોલ કરવું પણ મુશ્કેલ હતું આ આંદોલન, જે છેક સુધી થયું જ નહીં. એમ છતાં તમે શું માનો છો કે આ જે પરિણામ આવ્યું એની અસર દેખાય છે ક્ષત્રિય આંદોલનની કે પછી નથી દેખાતી? ક્ષત્રિય સમાજના આગેવાનો, યુવાનો, બહેનો, ભાઈઓ, હું એનો આભાર માનું છું કે જેના લોહીમાં લડવાનું છે. શું સમજો તમારા મનમાં આવી જાઓ, એ સમાજ એવી રીતે આ વખતે ભારતીય જનતા પાર્ટીની સામે પડ્યો, લડ્યો અસરકારકતા રીતે. ક્યાંય પણ એન્ટી પટેલ યા બીજી કોઈ વાત યા કોઈ મારામારી યા બીજી કોઈ એ નહીં થયું. અને જેને લાગ્યું બરાબર કે આ ખોટું નથી, એની સામે અસરકારકતા રીતે પબ્લિકમાં પોતાની વાત લઈ ગયો અને બાકીના 18 વર્ણ જેને કહેવાય બધો સમાજ પણ સહાનુભૂતિથી ક્ષત્રિય સમાજ સાથે રહ્યો. એ ઠીક છે કે તમે જેમ દૂધમાંથી દહીં આપણે જમાવવું હોય તો રાહ જોવી પડે સવાર સુધી, રાત્રે તપાસ કરીએ તો પછી દહીં ન જ આવે. એમ જે આંદોલન બાય ધી વે 15 દાડા 20 દાડા પિકઅપ પર આવ્યું અને પરિણામલક્ષી ન બન્યું, પરંતુ ઇલેક્શન તો ક્ષત્રિય સમાજ જ લડ્યો એમ કહીએ તો ચાલે. ભારતીય જનતા પાર્ટીની સામે આખા ગુજરાતમાં જ્યાં કંઈ લડ્યા ત્યાં કોંગ્રેસની અસરકારકતા બહુ નહોતી, પરંતુ એ સમાજને આ વોટ ઓરિએન્ટેડ બનવું એ ભારતીય જનતા પાર્ટીના સામે લડ્યા. ભારતીય જનતા પાર્ટીના હોવા છતાં પાર્ટીને બાજુ પર મૂકીને સમાજ માટે લડ્યા. આવા ઘણા બધા આગેવાનો, એ ઠીક છે કે 100% પરિણામલક્ષી નહીં બન્યું, પરંતુ ભારતીય જનતા પાર્ટીના જે 5 લાખ 7 લાખ અને 10 લાખમાં લીડ મળશે એવી જે કલ્પના હતી એને બ્રેક લાગી ગઈ. જ્યાં એ લોકોએ મેનેજ કર્યું ત્યાં ભાજપવાળા ઘણા સારા મત લઈ ગયા, પણ જ્યાં સમાજ એક્ટિવ હતો, જુવાનિયાઓ એક્ટિવ હતા, બહેનોએ ખૂબ મહેનત કરી, ત્યાં બીજેપીને બ્રેક લાગી છે. એટલે એવી ઘણી સીટો, આણંદ કહી શકાય, વલસાડ કહી શકાય, ભરૂચ કહી શકાય, આવી ઘણી સીટો ઠીક છે એમને 5 લાખના માર્જિનના બદલે એમને લાખપતિ જીત્યા, પણ અસરકારકતા આંદોલનની ઘણી અસરકારકતા થઈ એવું કહી શકાય. બાપુ, હવે નજીકના ભવિષ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની પણ ચૂંટણી આવવાની છે. આ પરિણામ અને ક્ષત્રિય આંદોલન માનો છો કે હજી એની અસર એમાં દેખાશે, આમાં ભલે 100% ના દેખાય? ક્ષત્રિય સમાજ ગંભીરતાથી વિચારી રહ્યો છે કે અમે જે સરકારની આ ભાજપની સામે પડ્યા અને પરિણામ ના આવ્યું તો એ આત્મનિરીક્ષણ કરી રહ્યો છે કેમ આવું થયું, અને એના માટે સમાજના ઘણા બધા આગેવાનો ભેગા થઈને એક નવું સમાજનું સંગઠન અસરકારકતા રોલ પ્લે કરી શકે, સમાજ ઉપર હકારાત્મક રીતે એનો વિચાર કરી રહ્યા છે. અને હું માનું ત્યાં સુધી ક્ષત્રિય સમાજમાં જે કંઈ સારા પ્રતિષ્ઠિત આગેવાનો, કોઈ ગામમાં એ 5 ઘર બી હોય ને તો પણ આખા ગામ પર એમનું વર્ચસ્વ હોય છે. અને એ વર્ચસ્વના આધારે હું માનું ત્યાં સુધી નજીકના ભવિષ્યમાં જો ક્ષત્રિય સમાજ સક્રિય રીતે રાજકારણની દિશામાં આગળ વધે, જે એમના લોહીમાં છે, તો કોંગ્રેસ અને બીજેપીને બાજુ પર રાખીને પોતાના કહેવાતો સમાજને આ પોતે જેને સ્પોન્સર કરે એને, દાખલા તરીકે અનામત હોય તો ફરજિયાત કોઈ સરપંચ બહેન હોય યા દલિત હોય યા ટ્રાઇબલ હોય તો ત્યાં જ પણ આ સમાજ સપોર્ટ કરે તો ધારું પરિણામ લાવી શકે એવું લોકલ સેલ્ફ ગવર્મેન્ટમાં મને દેખાઈ રહ્યું છે. અને સમાજના આગેવાનો ચિંતિત છે, હકારાત્મક આની ચિંતન કરી રહ્યા છે, અને ચિંતનમાંથી જો સમજદાર આગેવાનો આગળ આવશે તો ગુજરાતમાં એક નવી દુનિયા ક્ષત્રિય આધારિત જેને કહી શકાય એની સંભાવના હું જોઈ રહ્યો છું. એટલે કોઈ ક્ષત્રિય આધારિત પક્ષ હોય એવું બની શકે?
એ તો સમાજના આગેવાનો ભેગા થઈને કરશે, પણ ક્ષત્રિય સમાજને લાગ્યું કે અમે આટલા બધા છીએ. તમારી માહિતી માટે ગુજરાતમાં 70% સમાજ ક્ષત્રિય સમાજ અને ક્ષત્રિય સમાજ આધારિત જેને કહી શકાય એ 70% સમાજ હોવા છતાં લોકશાહીમાં તો 51% જોઈએ, આ તો 70% છે. તો 70% હોવા છતાં કેમ બહુમતી કહી શકાય એવું આપણે નથી લાવી શકતા? એનો વિચાર કરીને તમામ સમાજના અન્ય આગેવાનોને ભેગા રાખીને આવો આપણે સાથે મળીને ઓબીસી બીજા ત્રીજા હા ના વિધિને આ કોઈ પણ જાતના બીજા વાદને નહીં પણ પોતાનો વાદ કે આપણે આપણી દુનિયા વસાવી છે. દાખલા તરીકે આપણું ગુજરાત, જે ગુજરાતમાં પૂર્વની પટ્ટીમાં 27 સીટે તો એકલી આદિવાસી અનામત છે. ગુજરાતના પૂર્વ વિસ્તારમાં અંબાજીથી લઈને વાપી સુધીની પટ્ટીમાં રેલવેની પટ્ટીથી પૂર્વનો ભાગ તમે લો તો 27 સીટો તો વિધિવત વિધાનસભાની અનામત, 10 એવી વિધાનસભાની સીટો જેમાં આદિવાસી સમાજ ધારે એ વિધાનસભાનો સભ્ય બની શકે. અને આદિવાસી સમાજની દીકરીઓ બક્ષીપંચ સમાજમાં આવતી હોય છે, એટલે એક નાતો કહી શકાય એકબીજાનો. અને એના આધારે બક્ષીપંચ સમાજ જે અહીંથી મેં કીધું એ પ્રમાણે એમનું જ આધિપત્ય છે, એ સામે ન હોય ને એક રહે ને, ભલે કોઈક સામે ઉમેદવાર હોઈ શકે પણ સમાજ એક રહે તો ગુજરાતમાં આના સિવાય કોઈના માટે જગ્યા નથી લોકશાહીના હિસાબે. અને એ સમાજમાં અમારો ખેડા જિલ્લો, અમારો પંચમહાલ જિલ્લો, સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા જિલ્લો, તમે નીચે ઠેઠ જાઓ ઠેઠ સુધીમાં, એટલે એ હું જોઈ રહ્યું છું. જે જાગૃતિ કહેવાય ને મતદારોની જાગૃતિ, એમ આ સમાજની એક જાગૃતિ. સૌરાષ્ટ્રમાં માંધાતા કોળી સમાજની જાગૃતિ, અમારા ગુજરાતમાં ઠાકોર સમાજની જાગૃતિ, એ હું માનું ત્યાં સુધી બહુ મોટા પાયે એ આ દિશામાં હલચલ કરી રહ્યો છે કે આપણે આપણું છે તો આપણે કેમ સમજીને એનો ઉપયોગ રાજકીય રીતે ન કરવો પોતાના સમાજ માટે, એ દિશામાં વિચાર કરી રહ્યા છે. બાપુ, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એવું કીધું છે કે હવે સરકારની અંદર નવા લોકો આવી શકે છે. તમે શું માનો છો? એક તો આ પરિણામ અને બીજું અત્યારની પરિસ્થિતિ, સરકારની અંદર કોઈ ફેરફાર થાય એવું માનો છો? આમાં એટલું બધું કેન્દ્રીકરણ બીજેપીનું થઈ ગયું છે ઓલ ઇન્ડિયામાં. કેન્દ્રીકરણ જેને કહેવાય, જે પાયાથી ખોટું છે. એ કેન્દ્રીકરણના આધારે કોઈ પણ માણસ એવું કે કાલે આમ થશે, એ બધું ગપ્પા, ખોટું, કલ્પના, ખાલી કહેવા પૂરતું હોય છે. અત્યારે બીજેપીના માલિક વડાપ્રધાન પોતે જ છે અને એમના સિવાય બીજેપીનું માલિક કોઈ નથી. હું તો આગળ વધીને ત્યાં સુધી કહું કે કહેવાતો સંઘ પરિવાર એ આરએસએસ, એના માલિક પણ આજના વડાપ્રધાન છે. સંઘવાળા બધા નોન એન્ટિટી બની ગયા, જે કંઈ સ્વયંસેવકો એ બધા પરપ્રકાશિત બની ગયા. સરકારની મહેરબાનીથી જીવતું સંગઠન હોય ને, આરએસએસ એવું સંગઠન બની ગયું. જેના વડા મારા ખ્યાલથી જે દેશની સુરક્ષાની વાતો કરતા હોય એવા મોહન ભાગવત, એ પોતે જો સરકારની સુરક્ષામાં પ્રજાના પૈસે સલામતી ભોગવતા હોય તો નોન એન્ટિટી માણસ કહેવાય છે. એટલે કોઈ વેલ્યુ નહીં એની. પ્રજાના પૈસે સલામતી તમે અમારી સલામતીની શિખામણાઓને આપો છો. બીજું કે એ પોતાનો સ્વયંસેવક, પોતાનો પ્રચારક એવી હંબક વાતો કરે કે હું પરમાત્મા છું. તો પછી પરમાત્મા આવો તો પછી ક્યાં કોઈની જરૂર છે? કોઈને આટલા તો પછી 40 સીટો કેમ આવી? 540 આવી જોઈએ. પરમાત્મા તો ધારે કરી શકે. એ કયા પરમાત્મા, શું પરમાત્મા? 2024માં જો આવી ગાડા જેવી વાતો થતી હોય, લોકો માનતા હોય, બેવકૂફ લોકો માનતા હોય કે આ પરમાત્મા હોઈ શકે, હું કાક તો તું કોણ છે? આવી બધી વાહિયાત વાતો. એટલે આરએસએસ પણ આજે નોન એન્ટિટી છે. આખા દેશમાં સંઘ પરિવારના વડા કોઈ હોય તો એ આજના વડાપ્રધાન છે અને એ ધારે એમ જ આ બધું ચાલે છે. હવે એ તો પરમાત્માના અવતાર છે, એટલે એ ધારે એ પ્રમાણે બધાએ જી સાષ્ટાંગ દંડવત કરવાના બાકી છે. એ ભગવાનને સાષ્ટાંગ દંડવત કરીને પછી કહે છે કે હવે બધાએ મારા દંડવત આવા કરવાના. એટલે આરએસએસે બી દેશના વડાપ્રધાનના સાષ્ટાંગ દંડવત પ્રદાન કરી રહ્યા છે અત્યારે. બિનઅસરકારક સંગઠન, બીજેપી ઇઝ કન્સર્ન. એટલે અત્યારે સરકારમાં ક્યાં કોઈનો સવાલ છે? સંઘવાળા ક્યાંક નહીં, આના બદલે આ વડાપ્રધાન બનશે, વાત પૂરી થાય. પણ એમની અસરકારકતા ગુમાવી દીધી છે. એ જે કંઈ દેશ માટે વિચારવું જોઈએ એના બદલે પોતાની જાત માટે વિચારીને બેસી ગયા છે. એટલે એક જ માલિક છે ને એ માણસ ધારે ગુજરાતમાં આમ તો એમ, દેશમાં આમ તો આમ.
આ બધું બન્યું તો પણ એમાં બહુ ફરક પડશે એ મતનો નથી. મેન્ટાલિટી જે હોય ને એ ફિટ હોય. હાર જીત તો આવ્યા કરવાની, પણ એના આધારે કંઈ માનસિકતામાં ફરક પડે, મારી માનસિક પ્રોસેસ પ્રક્રિયા એવું ન બને. એટલે જે ચાલે છે એમ જ ચાલવાનું. બહુમતી આ હોય કે બહુમતી પેલી હોય, બહુમતી છે ને આઈ એમ ધ કિંગ મેકર, આઈ એમ ધ પ્રાઇમ મિનિસ્ટર, આઈ એમ સમથિંગ, આઈ એમ પરમાત્મા તથાસ્તો વત્સ, એવું એ પ્રમાણે આપણે દિવસો હવે વત્સના સાંભળવાના. વત્સ બધા અંધભક્તો વત્સ બની જાઓ હવે. બાપુ, એક વખત તમે જે બેઠક ઉપરથી ચૂંટણી લડ્યા હતા એ બેઠકના હાલના ધારાસભ્ય લવિંગજી ઠાકોરે મુખ્યમંત્રીને એક પત્ર લખ્યો છે. આ પત્ર તમે વાંચ્યો પણ છે. કઈ રીતે જુઓ છો ચૂંટણીના પરિણામ પછી આવો પત્ર? શ્રી લવિંગજીનું એવું કહેવું છે કે આ રાધનપુર જેમાંથી ભાજપ સરકારની સામે પબ્લિકે બાપુને પોતાના પ્રતિનિધિ બનાવ્યા, શંકરસિંહ વાઘેલાને, જે એક જ હતા અને જે ગુજરાત સરકારના મુખ્યમંત્રી હતા, એવા વિસ્તારે તમને એટલે ભાજપને બહુમતી આપી લોકસભામાં. માટે ત્યાં થોડાય કામો જે કંઈ વિકાસ કહેવાય એ અધૂરા છે, તો આ ધ્યાનમાં રાખીને સરકાર પ્રાથમિકતા આપે આ મત વિસ્તારને, જેમાં આ મત વિસ્તાર ત્યાં તો અત્યારે ભાજપ સાથે છે, એવા મત વિસ્તારને અન્યાય નહીં થવો જોઈએ. માટે થઈને આટલા બધા મત મળ્યા માટે તમે નર્મદાના કામ, બીજા કામ, ઇરિગેશનના કામ, એક કામને પ્રાયોરિટી આપો. આ લાગણી એમને વ્યક્ત કરી છે, એ સારું કહેવાય. એમને એવી લાગણી બી વ્યક્ત કરી કે આ વિસ્તારનું ધ્યાન રાખો. બાકી તો વિસ્તારને હું ધારાસભ્ય હતો માટે સરકાર તો આજે ધ્યાનમાં રાખે ત્યાં કંઈ નહીં થવું જોઈએ. કેવા સરસ મજાના લોકો. આજે મને ઊંઘમાં બી રાધનપુર યાદ આવે, કારણ કે જેના હાથમાં ગુજરાતની ચાવી હતી આખી. ગુજરાત વિધાનસભામાં શું થવું જોઈએ એ સીટ હોય તો સરકાર હોય, સીટ ના હોય તો સરકાર જતી રહે. એટલે ગુજરાત સરકારની ચાવી જેના હાથમાં હતો એવા મતદારો કોઈ જાતના લોભ લાલચ સિવાય, દબાણ સિવાય, ગુમરાહ થયા સિવાય શંકરસિંહ વાઘેલાને ભરપૂર મત આપ્યા, શાંતિથી મત આપ્યા, કોઈને હેરાન કર્યા. બીજેપીએ બહુ વરખા માર્યા, બહુ વરખા કર્યા. આપણા વડાપ્રધાન સાહેબે કીધું કે મારી કબર થશે અહીં રાધનપુરમાં જો શંકરસિંહ વાઘેલા જીતશે તો. એટલે કબર ના થઈ, ના થાય. જી એક છેલ્લો સવાલ, આ જે પત્ર છે લવિંગજી ઠાકોરનો, એ પત્ર ક્યાંક એવો ઈશારો તો નથી કરતો કે જ્યાંથી મત ના મળે ત્યાં કામ ન થાય? એ ભાજપ વાળા ક્યાં કામ કરવાના? એમને કંઈ કામ અહીં સરકાર જેવું છે જ નહીં. ખોટા ભ્રમમાં છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. અહીં એક બે અધિકારીઓ સરકાર ચલાવે છે, એ બી રિટાયર અધિકારીઓ. એમની મનમાની પ્રમાણે સરકાર ચાલે છે. મુખ્યમંત્રીનો મતલબ નથી, ધારાસભ્યોનો મતલબ નથી, વિરોધ પક્ષનો મતલબ નથી. મતલબ છે વીમ જેની હોય, જેનો કંટ્રોલ ભારતીય જનતા પાર્ટી ઉપર જે છે એ પ્રમાણે જે મોટા સાહેબ પરમાત્મા એમ કહે કે આ રહ્યો મારો નેક્સ્ટ પરમાત્માનો નાનો અવતાર હશે, એ કેમ બધાએ કરવાનું? તો અધિકારીઓ એ પ્રમાણે અહીં અધિકારી રાજ ચાલે છે. અહીં ભ્રષ્ટ શાસન ચાલે છે. શાસન જ નથી ચાલતું, ભ્રષ્ટાચાર ચાલે છે એમ કહે તો ચાલે. આવું ભંગાર રાજ્ય આખા દેશમાં ક્યાંય નથી. જે ગુજરાત આટલું બધું વિકસિત, સુખી, સમજદાર, એ લોકો એવી પાર્ટીના પનારે પડ્યા છે જેના કારણો છે કે જ્યાં સરકાર જેવું કંઈ છે જ નહીં. હવે આવી સરકાર હોય તો એશું, ન હોય તો એશું. તમે જાઓ સચિવાલયમાં નો એન્ટ્રી, કામ માટે જાઓ તો કોઈ મંત્રી હોય તો કે ના મારું કામ નહીં, મુખ્યમંત્રી કે મારું કામ નહીં. તો કામ કોનું? તો મત શેના માટે આપ્યા? એટલે શું વોટ લોકો છે ગુજરાતના મતદારો? એ મતદારો સમજવાનું કે વોટ છે કે ભક્ત છે, અંધભક્ત, પરમાત્માના વત્સ છે બધા. જી ખૂબ ખૂબ આભાર. તો શંકરસિંહ વાઘેલા, જે પરિણામ આવ્યા છે, પરિણામની હવે શું અસર થઈ શકે એ અંગે એબીપી અસ્મિતા સાથે વાતચીત કરી.